હવે ઇન્ડિયા ગઠબંધન જે છે એ મહારાષ્ટ્રની અંદર ફોર્મમાં આવી ગયું છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીના જે પરિણામો આવ્યા અને મહારાષ્ટ્રની અંદર ભાજપ ગઠબંધનને જે નુકસાન થયું એને કારણે સત્તાના આખા સમીકરણો બદલાઈ ગયા છે। હવે ઇન્ડિયા ગઠબંધન જે છે એ મહારાષ્ટ્રની અંદર ફોર્મમાં આવી ગયું છે અને હવે લગભગ સપ્ટેમ્બર કે ઓક્ટોબર 2024ની અંદર મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે। ત્યારે રાજકારણના જાણકારો શું કહી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, તાજેતરના બે નિવેદનો બહુ મહત્ત્વના છે। 10 જૂને એનસીપી અજીત પવાર જૂથના અજીત પવારે એક નિવેદન આપ્યું કે હવે અમે પણ એનડીએનો ભાગ છીએ અને અમે ભાજપને સ્પષ્ટ કરી દીધું છે કે અમે કેબિનેટ મંત્રાલયથી ઓછું કશું સ્વીકારવાના નથી। એની સામે શિંદે ગ્રુપના શ્રીરંગ જાણે કરીને એક નેતા છે, એમણે એક એવું નિવેદન આપ્યું કે અમે 15 બેઠકોમાંથી 7 બેઠકો જીતીને લાવ્યા, એમ છતાં અમને એક માત્ર કેબિનેટ મંત્રાલય મળ્યું, અમને રાજ્ય કક્ષાનું પદ પણ મળવું જોઈતું હતું। ભાજપ અમારી સાથે સાવકી માં જેવો વ્યવહાર કરી રહ્યો છે એવું આ શિંદે જૂથના નેતાએ કીધું। મતલબમાં આ જે ગઠબંધનના નેતાઓએ જે નિવેદનો આપ્યા એના ઉપરથી એક વાત સ્પષ્ટ છે કે મહારાષ્ટ્રની અંદર જે ગઠબંધન છે અત્યારે ભાજપ, એનસીપી અને શિંદેનું, એમાં બધું બરાબર ચાલી નથી રહ્યું, એમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। હવે મહારાષ્ટ્રની અંદર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। એ પહેલાં લોકસભા 2024માં જે પરિણામો આવ્યા એમાં શિંદે જૂથને 7 બેઠકો મળી અને એનો જે વોટ શેર હતો એ 12.95% જેટલો હતો। એનસીપી અજીતને એક જ બેઠક મળી અને 3.60% જેટલો વોટ શેર હતો। કોંગ્રેસને 13 બેઠકો મળી અને 16.92% જેટલો વોટ શેર હતો। એનસીપી શરદ પવારને 8 બેઠક મળી અને એનો જે વોટ શેર હતો એ 10.27% હતો। શિવસેના ઉદ્ધવને 9 બેઠકો જીતી અને વોટ શેર 16.72% અને ભાજપે 9 બેઠકો જીતી અને વોટ શેર 26.18%। એટલે વોટ શેરની દૃષ્ટિએ જોઈએ તો ભાજપનો વોટ શેર સૌથી વધારે છે। હવે દેવેન્દ્ર ફડણવીસ જે છે ભાજપના દિગ્ગજ નેતા અને અત્યારની જે મહારાષ્ટ્ર સરકાર છે એમાં નાયબ મુખ્યમંત્રી, એમના નેજા હેઠળ 2014ની અંદર ભાજપ 41 બેઠકો જીતું હતું અને 2019ની અંદર ભાજપે 42 સીટો મેળવી હતી, પરંતુ આ વખતે એટલું ખરાબ પરિણામ આવ્યું કે ભાજપને માત્ર 9 જ બેઠકો મળી। હવે વિધાનસભાની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભાની જે ચૂંટણી છે એ ઓક્ટોબર અથવા સપ્ટેમ્બરમાં થશે। એમાં કુલ 288 બેઠકો છે અને કોઈપણ પાર્ટીએ બહુમત મેળવવા માટે 145 સીટ જીતવી પડે। હવે રાજકારણના જાણકારોનું એવું એમ છે કે જો શિંદે ગ્રુપ અને અજીત પવાર ગ્રુપ ભાજપના ગઠબંધનમાંથી નીકળી જશે તો ભાજપને લગભગ 48 બેઠકો ઉપર, વિધાનસભાની 48 બેઠકો ઉપર નુકસાન થઈ શકે અને એની સામે ઇન્ડિયા ગઠબંધનનો એવો દાવો છે કે 180 સીટ જીતશે। એટલે 180 સીટ પર અત્યારે ઇન્ડિયા ગઠબંધન મજબૂત છે। બીજું રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપને અને આ જે ગઠબંધન છે એને લોકસભામાં નુકસાન થયું એનું સૌથી મોટું કારણ એ છે કે આ ચૂંટણીની અંદર મનોજ જરાંગે અને મરાઠા આરક્ષણે મહત્ત્વની ભૂમિકા ભજવી। મરાઠા સમાજ, દલિત સમાજ અને મુસલમાનોએ ભાજપ ગઠબંધન વિરુદ્ધ મતદાન કર્યું, એને કારણે ભાજપને મોટો ફટકો પડ્યો। હવે જો ભાજપ આ 5 મુદ્દા ઉપર ધ્યાન નહીં આપશે તો વિધાનસભામાં પણ બેઠકો ગુમાવશે અને કદાચ ભાજપે મહારાષ્ટ્રની અંદર સરકાર ગુમાવવાનો પણ વારો આવી શકે। તો આ 5 મુદ્દામાં એવું છે
કે અત્યારે મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની સામે એક સહાનુભૂતિનું મોજું ઊભું થયેલું છે. કારણ કે ઉદ્ધવ ઠાકરે એ શિવસેના ઊભી કરેલી અને શરદ પવાર એનસીપીના નેતા છે, અને એની અંદર જ્યારે શિંદેએ ગાબડું પાડ્યું અને શરદ પવારમાં અજીત પવાર સગ્ગા ભત્રીજાએ ગાબડું પાડ્યું, તો એને કારણે એક સહાનુભૂતિનું જે મોજું અત્યારે ફરી વળેલું છે, એ મોજું ભાજપે કોઈ પણ હિસાબે તોડવું પડે તો જ ભાજપને ફાયદો થાય. બીજું કે લોકસભા 2024ની ચૂંટણીમાં જે મુખ્ય મુદ્દો હતો એ ખેડૂતોનો મુદ્દો હતો, અને ભાજપે ખેડૂતોના મુદ્દા પર ધ્યાન નથી આપ્યું. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખેડૂતોની સમસ્યા દૂર કરવી પડશે. મહારાષ્ટ્રની અંદર 55% વિસ્તાર જે ગામડાઓનો વિસ્તાર છે, એટલે ખેડૂતોનો વિસ્તાર છે, અને મહારાષ્ટ્રની અંદર હંમેશા ખેતીએ મહારાષ્ટ્રના રાજકારણ પર મોટી અસર કરી છે. એટલે ભાજપે ખેડૂતો પર ફરજિયાત ધ્યાન આપવું પડશે. બીજું, ભાજપે યુવા રોજગારી પર પણ ધ્યાન આપવું પડશે, અને મરાઠી જે વોટ બેંક છે એની ઉપર પણ ભાજપે ફોકસ વધારવું પડશે. બીજી એક વસ્તુનું ભાજપે એ પણ ધ્યાન રાખવું પડે કે જે પ્રમાણે મહાવિકાસ અઘાડીનું જે સંગઠન છે એમાં ઉદ્ધવ ઠાકરે, એનસીપી અને કોંગ્રેસ, આ ત્રણેય વચ્ચે સંકલન બહુ જ સરસ છે. ક્યારેય એવા પ્રોબ્લેમની વાત નથી સામે આવતી. તો એની સામે આ જે ભાજપનું ગઠબંધન છે એમાં સંકલન ક્યારેય પણ જોવા મળતું નથી. તો ભાજપે આ સંકલન પર ધ્યાન આપવું પડશે. બીજી તરફ અજીત પવારની એનસીપી છે એ ભારે મુશ્કેલીમાં છે, અને એવું પણ બને કે અજીત પવાર ફરીથી પોતાના કાકા શરદ પવારની સાથે ચાલ્યા પણ જાય. મહારાષ્ટ્રનું જે રાજકારણ છે એ હંમેશા ઉથલ પાથલવાળું રાજકારણ રહ્યું છે. ગમે ત્યારે પાર્ટી બદલાઈ જાય, ગમે ત્યારે પાર્ટી એકબીજાના ઉમેદવારો ચાલ્યા જાય, અને અત્યારે એનસીપી અને ઉદ્ધવ ઠાકરે બંને એવો દાવો કરી રહ્યા છે કે ભાજપ ગઠબંધનના જે ધારાસભ્યો છે એ અમારા સંપર્કમાં છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.